આ તો સીતારામ ને જય માતાજી ભાઈ તમને બધાને. દાદાની ગદા આપણે લઈ લીધી છે. તો હવે શું તો હવે આપણે ક્યાં જવાનું છે? તો કે મેં તમને કીધું હતું કે આપણે ગદા મેં એવું નક્કી કર્યું હતું કે હું ડેઈલી વ્લોગમાં ગદા હારે રાખીશ અને હારે રાખીશ. પણ હું કોઈ વાર વ્લોગમાં હું ગદા હારે રાખવાનું ઉતાવળમાં નહોતો જાતો. બહાર જવાનું થાય તો ગદા હારે લઈને નહોતો જાતો દાદાની. પણ ખાસ કરીને આ ગદા જેમ કે સાક્ષાત દાદા છે, આમાં આશીર્વાદ છે દાદાના માતાજીના, અને એની આ ગદાની હેઠે સંકટ દબાયેલું છે. જો હું આને લઈને હું જે કોઈ પણ જગ્યાએ જઈશ તો એ જગ્યાનું સંકટ દાદા એની ગદા નીચે દબાવીને રાખશે, બરોબર? એટલા માટે જ અને મેં તમારા બધાની ઘરે આવવાનો નિર્ણય લીધો હતો કે તમારા બધાના ઘરનું સંકટ દાદા ગદાની નીચે દાબીને રાખે અને તમને બધાને માતાજીના દાદાના આશીર્વાદનો લાભ મળે. અને ખાસ કરીને ચાલો અત્યારે હું ગદા લઈને અત્યારે તો હું ઓફિસે જ આવું છું. અને ખાસ કરીને આજે છે ખુશી, એટલે કે મારી ભાણકીનો જન્મદિવસ છે આજે, એટલે મારે જીજુને ત્યાં પણ જવાનું છે, બરોબર? તો સાક્ષાત દાદાને માતાજીને હું હારે લઈને જવાનો છું. અને તમે લોકો વ્લોગમાં બનેલા રહીજો, બરોબર? ત્યાં લોકોનું બધા મહેમાન પણ હશે તો એ બધાનું રિએક્શન પણ કેવું હશે એ જોવા માટે તમારે વ્લોગમાં બનેલું રહેવું પડશે. તો ચાલો હવે બહાર નીકળું છું ઘરને. આવી ની ગદા જાય છે. હાય સીતારામ બોલવાનું. હા આ જાળી બંધ કરી દે તો સારું. તો ચાલો હવે અત્યારે હું ઓફિસ આવી ગયો છું અને આપણું જે થોડું ઘણું વર્ક હતું ઓફિસનું એ આપણે પછી કરી દીધું. અને જો દાદાની ગદા આપણે અહીંયા મૂકી છે, એટલે કે દાદા અહીંયા છે, આપણી હારે જ છે દાદા. અને અત્યારે ઓફિસે મીટ પણ છે અને કેવિન આગળ છે, એનું વર્ક કરે છે. તો ચાલો આપણે હવે જે આપણું જે ફેસબુક પર વિડીયો અપલોડ મેં કરવાનો હતો તે મેં કરી દીધો. અને ત્યાર પછી જે મારું બીજું વર્ક છે, બરોબર, આપણે જેમ કે સિરીઝ બનાવવાની વાત કરતા હતા, તો આપણે જે વળગાડ સિરીઝ બનાવવાની છે એનું આપણે થોડી સ્ક્રિપ્ટ લખવાની છે. પાર્ટ 1 લખાઈ ગયો છે અને એની રીલ્સ પણ મેં ઇન્સ્ટાગ્રામ પર મૂકી હતી. તો ચાલો હવે પાર્ટ 2 આપણે લખવાનો છે. અને મિત્રો, મને જ્યારે હું એમને બેઠો વિચારું ને કે વળગાડમાં હવે આગળ કેવી સ્ટોરી કરવી પાર્ટ 2માં, કે અથવા તો કઈ રીતના સીન લેવા, કેવું લેવું, તો હું જ્યારે માતાજીના ભજન સાંભળતો, માતાજીના ગીત સાંભળું કે માતાજીના ડાકલા સાંભળું ને મિત્રો, ત્યારે મને કોને ખબર, ત્યારે મારું મગજ વધારે હાલવા મળે, ત્યારે મને વધારે વિચાર આવવા મળે કે આ રીતનું લે કન્ટેન્ટ તો લોકોને વધારે ભાવુક પણ લાગશે. અને એમાં કોઈ પણ ખરાબ કન્ટેન્ટ નહીં આવે. એમાં જ તમે વળગાડ સિરીઝ જોશો ને તો તમને માતાજી ભગવાન પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા અને વિશ્વાસ વધી જવાનો છે અને તમને મજા પણ આવશે જોવાની. એવી આપણે સિરીઝ બનાવવાની છે અને એમાં કંઈ શીખવાનું પણ હશે. તો જો અત્યારે આપણે આ ચોપડો મેં કાઢી લીધો છે, આમાં હું મારું લખું છું જે તે સ્ક્રિપ્ટ છે તે, બરોબર. આપણે અહીંયા જે હતું આપણે પાર્ટ 1 લખી નાખ્યો હતો. મેં ઘણી છેકી પણ મારે થઈ હતી આગળ, કારણ કે મેં ઘણી બધી સ્ક્રિપ્ટ પણ અલગ મારી રીતે લખી હતી, બરોબર. તે બધી મારે છેકી પણ થઈ હતી, કારણ કે મને એમ થાય કે થોડો ચેન્જીસ લાવવો છે તો હું ફરીથી પાછી સ્ક્રિપ્ટ લખી નાખું છું, બરોબર. તો ત્યારે હું પાર્ટ 2 લખવા જઈ રહ્યો છું. તો તમે લોકો વ્લોગમાં બનેલા રહીજો અને કમેન્ટમાં જય માતાજી સીતારામ લખવાનું નહીં ભૂલતા. તો ચાલો આપણે આપણું વર્ક કરવાનું ચાલુ કરીએ. તો ચાલો હવે અત્યારે આપણે જો ઓફિસે પિકઅપ વાળા ભાઈ આવી ગયા છે ને આપણે હવે દાદાને લઈને જઈએ છીએ ઘરે. એટલે ઓફિસે વર્ક થઈ ગયું, કેવિન પણ છે અત્યારે ઓફિસે. અને જેમ કે પહેલાં અમારે જીજુને ત્યાં હવનમાં પણ જવાનું હતું, તો ત્યાં જવાનું છે એટલે હું ઘરે જ આવું છું. કપડાં થોડા મેલા થઈ ગયા છે તો એ બદલવા અને દાદાને લઈને. તો તમે લોકો વ્લોગમાં બનેલા રહીજો. બોલો લે હાલે પહેલું ભાઈ બોલો. સીતારામ. હું હાલે સીતારામ? બસ તમે ગદા જોઈ કે નહીં દાદાને? લાવો દર્શન અમને આપો. કોઈ બાપા એટલે આ તો બહુ વજન વાળી છે. ઓ બાપા પહેલું એ
પહેલી ગદા જોઈ જ નહોતી જો આજે પહેલી વાર પહેલી વાર જોઈ છે ભાઈ. હા પહેલી વાર વ્લોગમાં તો જોઈતી પણ આજે પહેલી વાર મને હાથમાં હા સ્પર્શ થયો છે. સ્પર્શ થયો છે. આ કેતનભાઈ છે, તમે ઓળખતા જશો, આપણા વ્લોગમાં પણ આગળ આવ્યા હતા બરોબર. અને કેતનભાઈ આ બાજુમાં જ રહી છે. આપણે આ ગड्ढાનો આપણે જ્યારે પ્રસાદીનો દોરો કરાવે ધીરુ દાદા પાસે ગયા હતા, તો ધીરુ દાદા કેતનભાઈના પપ્પા છે, આપણે એની ઘરે ગયા હતા. દક્ષભાઈ તમે ખૂબ આવું નવું કાર્ય કરતા રહેજો. આજે ગદા બનાવી, કાલે પાછું બીજું કંઈક નવું નવું લાવતા રહેજો, જેથી કરી અમને મજા આવે. હા. અમે કંઈક નવું કરીએ, હા અમને બી થોડોક એન્જોયમેન્ટ જેવું થાય. પાક્કું બરાબર, આવું નવું નવું કરતા રહેજો, જેથી કરી છોકરાઓને આનંદ આવે. હા આનંદ કરાવશું. અને મનીષા કાકીને મોટી મમ્મી જવા નીકળે છે. અને ચાલો હવે આપણે જઈએ ઘરે. લાવો કેતનભાઈ. ખંભે જાય. ચાલો ઘરે જઈએ. તમે લોકો કોમેન્ટમાં જય માતાજીને સીતારામ લખવાનું નહીં ભૂલતા. હા બહુ વજનવાળી. તો ચાલો હવે મેં કપડા બદલી લીધા છે અને હું અને મિત જાય છે બરોબર. હું ગાડી ચલાવી લઈશ અને મિત ગડા લઈને પાછળ બેસી જશે અને અમે જઈએ છીએ જીજુને ત્યાં હવનમાં. તો ચાલો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. આપણી ગાડી ત્યાં છે. ભાઈ લે બોલો. કઈ બાજુ આયલા? ચિંતન ને ત્યાં હવન. ગદાની પધરામણી કરવા જાવ છો? હારે એમ જ વ્લોગમાં હારે દાદા લેતા જાય. ચાલો આપણી ગાડી છે ત્યાં. તમે લોકો વ્લોગમાં બનેલા રહીજો. કમેન્ટમાં જય માતાજી સીતારામ લખવાનું ભૂલશો નહીં. ચાલો હવે અમે ગાડી પર બેસી ગયા છીએ. જો આ રીતે આપણે ગદા દાદાને લઈ લીધા છે, દાદાની ગદા, અને હવે જઈએ છીએ ત્યાં. તમે લોકો વ્લોગમાં બનેલા રહી. તો ચાલો આપણે આવી ગયા છીએ મારા જીજુનું નવું મકાન જ્યાં એ લોકોનું બને છે ત્યાં હવન છે આજે. અને જમના પાર્કની બાજુમાં છે સીતારામ સોસાયટી, ત્યાં આગળ આવ્યા છીએ. બધા મહેમાનોના પણ આપણે રિએક્શન જોઈએ. આપણે મેં કીધું છે ને ગડા લઈને પેલા ક્યાં જશું બરોબર, એ મેં માતાજી ઉપર છોડી દીધું હતું. હજી આપણે ગયા નથી, પણ નવા જ ઘરે બેનની ઘરે ભાણીનો જન્મદિવસ પણ છે ને હવન પણ છે, ત્યાં આપણે આવી ગયા છે. ચાલો કેમ સારું સીતારામ. નહીં વાંધો નહીં. ખુશી આમ જો. તો ચાલો જો આપણે ભાણી છે, ખુશી નામ છે ખુશી, અને કપુ ખુશી કપુ ખુશી આમ જો અહીંયા.
તો બોલા તો જય શ્રી રામ ભટકાય નહીં તો ચાલો હવે મારા બેનની ઘરેથી હવન પૂરો થઈ ગયો છે એટલે હવે અમે જઈએ છીએ અને ગદા હું અત્યારે મિતને આપી દઈશ 4 વ્હીલમાં ઘરે લઈ જવા ત્યાંથી અમારે જવાનું છે બીજી જગ્યાએ તો તમે લોકો વ્લોગમાં બનેલા રહીજો